આજે તો આંબાથી રિક્ષા લઈને આવતા હતા ને વચમાં રોજડું આડું પડ્યું ને પછી બનાવ બની ગયો કાંઈક આવો. તો કેમ છો મારા કલેજા, સ્વાગત છે વિવેક દત્રુજા બ્લોગમાં. ને મિત્રો આજે તો હું આવી ગયો નવા ઘરે લાઇટ ફિટિંગ નું કામ જોવા. તો શું મિત્રો તમારે પણ લાઇટ ફિટિંગ નું કામ જોવું છે? નહીં. એ તો કાંઈ વાંધો નહીં, તમારે કોઈને લાઇટ ફિટિંગનું કામ ન જોવું હોય તો પણ હું જોઈ લઉં. જોવો મિત્રો, આ ઓસરીનું કામ પણ પૂરું થઈ ગયું છે ને હાલો હવે તમને અંદરની રૂમનું કામ બતાવું. તો જોવો મિત્રો, આ છે રૂમનું કામ. કેમ પણ છે ને એક નંબર લાઇટ ફિટિંગ થઈ ગયું છે ને હાલો મિત્રો હવે આપણે ગાડી ધોવાની છે તો ફટાફટ આપણે પેલા ગાડી ધોઈ નાખવી. તો મિત્રો પાણી પણ નળીમાં આવી ગયું છે ને હવે આપણે ગાડી ફટાફટ ધોઈ નાખવી, પછી હું તમને મળું. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી ધોઈ નાખી છે ને હું ભાઈ આવ્યો છું ઘરે. તો હાલો તમને એક જાદુ બતાવું. કેમ પણ મિત્રો લાગુ ને હીરા જેવો, બાકી મિત્રો કાંઈ ન ઘટે. આપણું જાદુ કરેલું એમાં થોડું કાંઈ ઘટે. પછી તો મિત્રો મારા ભાઈબંધ નો ફોન આવ્યો એટલે અમે તેને હેલિકોપ્ટરમાં બેસીને નીકળી ગયા આંબા બાજુ. એલા ના હો મિત્રો, હેલિકોપ્ટર નહીં, રિક્ષા લઈને જતા હતા, ભૂલાઈ ગયું હતું. પછી તો શું મિત્રો, રિક્ષાના ડ્રાઈવરે રિક્ષા કરી 150 ઉપર. મિત્રો આપણે ઠેઠ આંબા સુધી તો નહોતું જવાનું પણ અધુ વચ્ચે જવાનું હતું એટલે આપણે આવી ગયા સીધા ડોક્ટર સાહેબની વાડીએ કુલર લેવા. તો મિત્રો કુલર ને આપણે રિક્ષામાં ભરી લીધું છે જોવો મિત્રો, અને હવે જાવી છે આપણે પાછા ઘર બાજુ. તો મિત્રો બનાવમાં તો બીજું કાંઈ નહોતું પણ રસ્તામાં રોજડું આડું પડ્યું એટલે અમે એને ચડાવ્યું સીધું ઊભા રોડે. તો ફાઇનલી મિત્રો આપણે કુલરને મૂકી દીધું છે ને હવે આપણે વૈયા છીએ ઘરે. તો મિત્રો આપણે મિની વ્લોગ પૂરો કરીશું. જો મિની વ્લોગ ગમે તો લાઈક કરજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની વ્લોગમાં.